27મી નવેમ્બર 1980ના રોજ આ પ્રબળ પુરુષાર્થી આત્મજ્ઞ સંત પુરુષ દેહનું, બીમારીનું અને મુમુક્ષુ સમાજનું પણ લક્ષ્ય છોડી પોતાના જ્ઞાયક ભગવાનના અંતર્ધ્યાનમાં એકાગ્ર થયા. ધ્રુવધામની ધૂણી ધખાવી અતીન્દ્રિય આનંદકંદ નિજ પરમાત્મા તત્વમાં લીન થયા. આ મહાપુરુષે એક મંત્ર આપ્યો: સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. પોતાનો આત્મા જ સર્વજ્ઞ દેવ અને પરમ ગુરુ છે. સર્વજ્ઞ થવાની શક્તિ દરેક આત્મામાં છે. તે કેવી રીતે પ્રગટ થાય એનો માર્ગ આ સંત પુરુષે આપણને બતાવ્યો છે. તારીખ 28મી નવેમ્બર 1980ના રોજ શુક્રવારે સાંજે આકાશનો સૂર્ય સૌમ્ય થયો, ઉદાસીનતાપૂર્વક અસ્ત થયો.